જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, ગયા અઠવાડિયે આપણે પનઘટ લીલા પર વાત કરી હતી અને એ પનઘટ લીલાની સાથે જ ભગવાનની ગોકુળ લીલાઓ પૂરી થાય છે. આજથી આપણે કૃષ્ણની સાથે વૃંદાવન જવાનું છે. હવે વૃંદાવનની લીલાઓનું ગાન આપણે કરીશું. તો વૃંદાવનનું મહાત્મ્ય સમજાવતા આપણા પુષ્ટિ માર્ગમાં અનેક પદોની રચના ભગવદીઓએ કરેલી છે. તો એક પદ પહેલાં આપ શ્રવણ કરો. ભાગી બળો વૃંદાવન પાયો, ભાગી બળો વૃંદાવન પાયો, ભાગી બળો વૃંદાવન પાયો, ભાગી બળો વૃંદાવન પાયો. જારજ કો સુર નર મુનિ વાંછત, વિધિ શંકર શિર નાયો, ભાગી બળો વૃંદાવન પાયો. બહુતક જુગયા રજ બીનુ બીતે, જન્મ જન્મ ડહકાયો, સૂરજ અબ કૃપા કરી દીની, અભય નિશાન બજાયો, ભાગી બળો વૃંદાવન પાયો. આઈ મિલો પરિવાર આપને, હરી હસી કંઠ લગાયો, શ્યામા શ્યામ જુ વિહરત ગો, સખી સમાજ મિલાયો, ભાગી બળો વૃંદાવન પાયો. શોક સંતાપ કરો મતી કો, દાવ ભલો બની આયો, શ્રી રસિક બિહારી કી ગતિ પાઈ, ધની ધની લોક કહાયો, ભાગી બળો વૃંદાવન પાયો, ભાગી બળો વૃંદાવન પાયો, ભાગી બળો વૃંદાવન પાયો. વૈષ્ણવ આ પદ આપે કાણરોમાં શ્રવણ કર્યું છે. રસિક બિહારી ભગવદીય એમ કહે છે, ભાગી બળો વૃંદાવન પાયો. બહુ મોટું ભાગ્ય હોય તો જ વૃંદાવન જવા મળે. જા રજકો સુર નર મુનિ વાંછત, વિધિ શંકર શિરનાયો. એ વૃંદાવનની રજને તો દેવો મુનિઓ બધા ઈચ્છા કરે છે. વિધિ શંકર શિરનાયો. વિધિ એટલે વિધાતા એટલે કે બ્રહ્માજી. શંકર એ રજને તો શંકર ભગવાન
અને બ્રહ્માજી પણ વંદન કરે છે કે છે એ વંદનાવન મહાભાગ્યથી જ મળે છે. બહુ તક જુગ યા રજ બીનું બીતે જન્મ જન્મ ડહકાયો. તો કે છે કે આપણે અનેક જન્મો થઈ ગયા છે. બહુ તક જુગ યા રજ બીનું બીતે એટલે એ વૃંદાવનની જે રજ છે એને પ્રાપ્ત કરવા માટે આપણે અનેક જન્મો નીકળી ગયા. આપણે ભટક ભટક કર્યા છીએ. તાનો મોળ આ જન્મની અંદર આપણને વૃંદાવનની રજ પ્રાપ્ત થઈ રહી છે એટલે ભાગ્ય ખુલ્યું છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં કીધું છે બડે ભાગ માનુષ તન પાવ્યા. એટલે એમ તુલસીદાસજી કહે છે કે મનુષ્યનું જીવાત્માનું ભાગ્ય જ્યારે જોર કરે છે ત્યારે જ એને મનુષ્યનો જન્મ મળે છે. પણ અહીંયા તો આપણને કહેવામાં આવે છે કે મનુષ્યનો જન્મ લીધો એ તો મોટા ભાગ્યની વાત છે જ, પણ મનુષ્યનો જન્મ લઈને પણ વૃંદાવનની અંદર તમને જેવા મળે અને એની રજ પ્રાપ્ત થાય તે બી મોટું ભાગ્ય છે. સોરજ અબ કૃપા કરી રીની અભય નિશાન બજાવ્યો. હવે જન્મો જન્મથી ભટકતા આપણે આવ્યા છીએ ત્યારે આ મનુષ્ય જન્મની અંદર એ વૃંદાવનની રજ આપણને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ છે. વૃંદાવનની રજ પ્રાપ્ત થઈ એટલે અભય નિશાન બજાવ્યો એટલે આપણને હવે અભય થઈ ગયા છે. હવે આપણને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળી ગઈ છે. હવે આપણે ફરીથી માતાના ગર્ભમાં જવાનો વારો નહીં આવે. તો એ બધું જે અભય છે ને કે હવે ગભરાવાની જરૂર નથી. આ વૃંદાવનની રજનો એટલો મોટો મહિમા છે. આઈ મિલ્યો પરિવાર આપને હરિહસી કંઠ લગાવ્યો. હવે આ વૃંદાવનમાં તમે આવી ગયા એટલે શું થવાનું છે? તો આઈ મિલ્યો પરિવાર આપણે, આપણો જે પરિવાર છે એ મળે છે. કયો પરિવાર? તો નિજ લીલા પરિકરનો પરિવાર. આપણે વૈષ્ણવો ભગવાનની આ પુષ્ટિજીવો જે છે એ ભગવાનના લીલા પરિકરના જીવો છે. એ ત્યાંથી વિખૂટા પડી ગયા છે. જે આપણે બ્રહ્મ સંબંધના અર્થમાં બોલીએ છીએ હજારો યુગોથી ભગવાન શ્રી કૃષ્ણને વિખૂટો પડવા જીવો. તો હવે એ શું છે કે ત્યાં આગળ કોઈને કોઈ દોષ થયા હશે એ આપણને મહાપ્રભુજી ઢંઢોળીને જાગૃત કરવા આવ્યા. દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજી પધાર્યા. આપણને આ બધું સાહિત્ય આપણી પાસે મૂક્યું, આપણને સમજાવ્યું કે ભાઈ આઈ મિલ્યો પરિવાર આપણે. હવે તમે તમારા અત્યારનો આપણો જે આ સંસારનો આપણો પરિવાર છે, આપણી વાઈફ હોય, પત્ની હોય, બાળકો હોય, છોકરા હોય, પતિ હોય, જે કુટુંબ કબીલો આપણો બધો છે એ બધું નાશવંત છે, ક્ષણિક છે. જન્મ જન્મ એ બધા પતિદેવો બદલાય છે ને પત્નીઓ બદલાય છે, બાળકો બદલાય છે. પણ જે ગોલોકધામનો આપણો જે નિજ લીલા પરિકરનો પરિકર છે એ શાશ્વત છે. એટલે એ સમજાવવામાં આવે છે કે આઈ મિલ્યો પરિવાર આપણે, આપણા પરિવારને આપણે મળીશું ત્યારે જ આપણે પરમ સુખ શાંતિ પ્રાપ્ત થશે. હરિહસી કંઠ લગાવ્યો. હવે ત્યાં આગળ જે છે તો શું થશે કે જેમ કે અહીંયા આગળની પંક્તિમાં કહે છે કે શ્યામા શ્યામજુ વિહરત દોવું સખી સમાજ મિલાયો. હવે આપણે ત્યાં આગળ જ્યારે નિજ લીલા પરિકરમાં ગોલોકધામમાં પ્રાપ્ત થઈશું અને આપણો જે સખીઓનો જે સમાજ છે, આપણી ત્યાં આગળ જે અનેક વ્રજભક્તો છે જે આપણા સાચા સંબંધી છે એ આપણને ત્યાં આગળ જઈશું ને એટલે હર્ષથી ભેટશે અને આપણને તે બતાવશે શ્યામા શ્યામની વિહાર સ્થળી ક્યાં છે. એટલે એ શ્યામા શ્યામનો જે નિત્ય લીલા વિહાર તો થઈ રહ્યો છે અને ત્યાં આપણને પ્રભુ સાથે મુલાકાત કરાવી દેશે. તો હરિહસી કંઠ લગાવ્યો. એ વખતે પ્રભુ આપણને ચલો બી મારો જીવ એટલે કહે છે ને કે બ્રહ્મ સંબંધ જબ હો ત્યાં જીવ को तभी इनकी बुझा वाम फरके दौड़ कर शोर कर जाए पीसो કહે અતિ આનંદ મન મેં જ ઓળખે. એટલે પ્રભુને એ વખત આનંદ થાય છે કે ચલો મારો જીવ છૂટો પડેલો પાછો મારી પાસે આવેલો. હરિહસી કંઠ લગાવ્યો. ભગવાન એ જીવાત્માના પાછા પોતાના કંઠમાં લગાવે છે. હવે સખી સમાજ મિલાયો એનું અર્થઘટન એવું પણ આપણે કરી શકીએ કે જ્યારે જીવાત્માને પુષ્ટિ જીવોને લેવા માટે મહાપ્રભુજીના સેવકો આવે છે
અને એને લઈ જાય છે ગોલોકધામમાં. તો નિકુંજના જે દ્વાર પર સખીઓ આવે છે એને રિસીવ કરે છે અને ભગવાનને ખબર પહોંચાડે છે કે નાથ, ભૂલોકમાંથી મહાપ્રભુની કૃપા પ્રાપ્ત કરીને એક જીવાત્મા આવ્યો છે અને એને સખીનો દેહ, દિવ્ય દેહ પ્રાપ્ત થયો છે. ત્યારે ભગવાન સખીઓને આજ્ઞા કરે છે કે આ મારી દ્વાદશ નિકુંજ છે, એમાં આ જીવાત્માનો જે નિકુંજનો અધિકાર હોય એ નિકુંજમાં એને લઈ જઈને સેવા આપો. તે વખતે સખી એ જીવાત્માના હાથમાં 2 છાબ આપે છે. એકમાં ફૂલ આપે છે, બીજામાં સિદ્ધ કરેલો મેવો આપવામાં આવે છે. એ જીવાત્મા ઠાકોરજીને મળે. હરિહર કંઠ લગાવ્યો તો એ વખતે જીવાત્મા એ ઠાકોરજીને પુષ્પોની વર્ષા કરે છે અને લીલા મેવાનો કે સૂકા મેવાનો જે ભોગ ધરેલો હોય ચાબીમાં એ ભોગ ધરવામાં આવે છે. અને એ વખતે પ્રભુ એના નિત્ય લીલાની અંદર જે અપરાધ થયો હોય, એના કારણે ભૂતળ પર જવાનું થયેલું હોય તો અપરાધ એનો ક્ષમા કરવામાં આવે છે. અને એને માટે આ એ કહે છે કે આઈ મિલ્યો પરિવાર આપને, એટલે એ પોતાના પરિવારને મળશે ત્યારે જ એને સાચું સુખ મળશે કે છે. અત્યારે આપણે ભટક કરીએ છીએ આ સંસારની અંદર આવીને, તો આપણે જન્મથી સાચું સુખ મળતું નથી. સંસારના દાવાનળમાં આપણે બધા સળગી રહેલા છીએ. આપણા મનમાં આ ભાવ, આ બધું સાંભળીને આપણા મનમાં ભાવ જાગૃત થવો જ જોઈશે કે મારે પ્રભુની પ્રાપ્તિ આ જન્મમાં કરવી. જો આ જન્મમાં આટલું બધું સાંભળ્યા પછી, આપણા મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી, પુષ્ટિ માર્ગમાં દીક્ષિત થયા પછી પણ જો પ્રભુની પ્રાપ્તિ ન થઈ તો બીજા જન્મમાં આપણને કેવું જન્મ મળે છે, કેવું સર્કલ મળે છે, કેવી જગ્યા મળે છે, કશી જ ખબર ના હોય. તો દરેક વૈષ્ણવે આ મનમાં એક ગાંઠ વાળવાની છે કે આ જન્મમાં જ કૃષ્ણની પ્રાપ્તિ કરીને ફરતી માતાના ગર્ભમાં આવવું નથી. હવે આગળ લખે છે કે શોક સંતાપ કરો મતી કોઈ. હવે તમારે અહીંયા કહે છે કે હવે તમે એક વખત વંદરાવનની રજ પ્રાપ્ત કરી છે એટલે તમારે કોઈ શોક કરવાની જરૂર નથી, કોઈ સંતાપ કરવાની જરૂર નથી, કારણ કે અભય પ્રાપ્ત થઈ ગયેલું છે કે છે. દાવ ભલો બની આવ્યો. દાવ ભલો બની આવ્યો એટલે હવે તમે આ વૃંદાવનની રજ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ માર્ગ અપનાવી લીધો છે. જે ખરેખર પ્રાપ્ત કરવું જોઈએ એ હવે પ્રાપ્ત થયું છે. શ્રી રસિક બિહારી કી ગતિ પાઈ, ધની ધની લોક કહાયો. રસિક બિહારી નામના ભગવદીએ કહે છે કે હવે જીવાત્માને વૃંદાવનની રજ પ્રાપ્ત કરી એટલે એને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થશે અને ધની ધની લોક કહાયો, એટલે એવા જીવાત્માઓ આ લોકમાં ધન્ય થઈ ગયા છે. હવે નંદદાસની જે રાસ પંચાયત થઈ હતી ને એમાં પણ આના વિશે આપણે નંદદાસ રાસ પંચાયત જોઈ હતી જ્યારે બહુ વખત પહેલાં, તેમાં પણ આ બાબતમાં નંદદાસજીએ થોડી ટૂંકો લખેલી છે. એમાં લખ્યું છે અજ અજહુ રજ વાંચિત સુંદર વૃંદાવન કી, સૌ તનક ન પાવત શૂલ મિતત નહીં તનકી. એટલે એમ કહેવા માગે છે બ્રહ્માજી હજુ સુધી સુંદર વૃંદાવનની રજની ઈચ્છા કરે છે તો થોડી પણ રજ બ્રહ્માજી પામી શકતા નથી. તેથી તેમના તનની વેદના દૂર થતી નથી. બ્રહ્માજી જેવા બ્રહ્માજીને પણ આ વૃંદાવનની રજ પ્રાપ્ત થતી નથી. यद्यपि ये पद कमला अमला सेवत निषदीन, यह रस अपने सपने कबहू नहीं पायो तीन. કે જે જો કે લક્ષ્મીજી પ્રભુના નિર્મલ ચરણ કમરોની નિત્ય સેવા કરે છે, રાત દિવસ સેવા કરે છે, તો પણ આ વ્રજરસની પ્રાપ્તિ લક્ષ્મીજીને સપનામાં પણ થતી નથી. પછી કહે છે बिनु अधिकारी भय नहीं वंद्रावन सूझे, रेन कहाते सूझे जबलो वस्तु न बूझे. જેઓ આ રસના અધિકારી નથી તેને વૃંદાવન પ્રાપ્ત થતું નથી. તો પછી વૃંદાવન જો ના મળતું હોય તો પછી વૃંદાવનની રજ તમને કઈથી મળવાની છે. એટલે કહેવાનો મતલબ એવો કે આ વૃંદાવનની રજ જે ભાગ્ય બળો ભાગ વૃંદાવન પાયો,
બડે ભાગ વંદરાવન પાયો. એટલે એ જે કીધું છે ને, તો અને અહીંયા ભાગ્યનો અર્થ થાય છે કૃપા. આપણે સામાન્ય ભાગ્ય ભાગ્ય કરીએ છીએ કે ભાગ્યથી બધું મળે છે, પણ આ ધર્મનું કે પુષ્ટિ માર્ગનો જે પાયો છે ને એ કૃપા છે. જેને કૃપા છે એને જ આ બધું સૂઝે. બાકી તો આજે ભારતભૂમિમાં જન્મ લઈ અને વૃંદાવન કે વ્રજની અંદર યાત્રા કરવા કોઈ ઘણા મોટા ભાગના લોકો, બધા કંઈ થોડા વૈષ્ણવમાં જન્મ લીધો આપણે, પુષ્ટિ માર્ગમાં દીક્ષિત પણ થયા. વૃંદાવનમાં કેટલાય લોકો એવા છે તે વૃંદાવન ગયા જ નહીં હોય જિંદગીમાં કોઈ દિવસ, કે વ્રજમાં બી ગયા ના હોય, એવા કેટલાય લોકો હોય છે. એટલે કે બડે ભાગ વૃંદાવન પાયો. ચલો હવે વૈષ્ણવ આપણે ભાગવતની અંદર હવે આગળના શ્લોકો જોઈએ છીએ કે આગળની લીલામાં એવું આવે છે. 10 સ્કંદના 11મા અધ્યાયનો 10મા નંબરનો શ્લોક લઈએ છીએ. ગોપવૃદામોત્પાતાનપુય બૃહદ્વને નંદાદય સમાગમ્ય વ્રજ કાર્યમંત્રયન. ગોપોમાં વૃદ્ધ નંદાદિ ગોપો વ્રજમાં મોટા મોટા ઉત્પાત થતા હોય ભેગા થયા અને વ્રજના હિતનું કાર્ય કેમ કરવું તેનો વિચાર કરવા લાગ્યા. હવે એમ કહેવા માગે છે એમ કે જે નંદરાયજી તો વ્રજના રાજા છે, પણ બીજા બધા એમના સમકક્ષ જે બધા ગોપો હતા, વૃદ્ધ વડીલો હતા, એ બધા ભેગા થયા છે ચર્ચા વિચારણા કરવા માટે કે ભાઈ આ આટલો બધો ઉત્પાતો થાય છે તો ક્યાં સુધી આ ઉત્પાતો આપણે સહન કરવાના. છેલ્લે યમલાર્જુન 2 વૃક્ષો પડી ગયા. હવે આટલા વર્ષોમાં આવા ઉત્પાતો થતા નહોતા. એટલે મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે આ શ્લોકની સુબોધનીજીમાં કે બૃહદ્વન એટલે બ્રહ્મરૂપ હોવાથી ત્યાં ઉત્પાતો થતા હતા નહીં, પરંતુ છેલ્લા કેટલાક વખતથી ઉત્પાતો શરૂ થઈ ગયા છે. પણ એ તો સમજી શકાય એવું છે, આપણે બી સમજીએ છીએ કે કનૈયોનું પ્રાકટ્ય થયું ત્યાંથી ઉત્પાતો શરૂ થયા, અને કનૈયો વ્રજ છોડી અને મથુરા જશે પછી ઉત્પાતો બંધ થવાના. 2 કારણ છે કે કનૈયાને મારવા માટે આ બધા કંસ અસુરો મોકલતો હતો એટલે ઉત્પાતો હતા, અને ભગવાને કંસને મારી નાખ્યો પછી ઉત્પાતો બંધ થાય. સ્વાભાવિક ચામે પણ બંધ થઈ જાય. એટલે અહીંયા વૃંદાવનમાં જે પૂતના, શકટાસુર, તૃણાવર્ત એ બધા ઉત્પાતો થયા અને છેલ્લે 2 ઝાડ પડી ગયા. એટલે બધા ભેગા થયા કે બધા એક જ સ્થળે શાંતિથી બેસી વ્રજ સંબંધી આવશ્યક કાર્ય કરવાની બધાએ મંત્રણા કરી. હવે મંત્રણા કરતાં શું થાય છે કે આગળ કે છે તત્રોપનંદનામા ગોપો જ્ઞાન વયોધિક દેશ કાલાર્થ તત્વજ્ઞ પ્રિય ક્રોધ રામ કૃષ્ણયો. હવે એ મંત્રણા માટે જે વૃદ્ધ ગોપો ભેગા થયા હતા એમાં ઉપનંદ નામના એક ગોપ હતા. એ દેશ અને કાળના તત્વને જાણનાર હતા. બીજું એ ઉપનંદની ખાસિયત શું હતી તો જ્ઞાન અને વયમાં સૌથી મોટા હતા. ત્રીજી ખાસિયત શું હતી તો બલરામ અને શ્રી કૃષ્ણનું પ્રિય કરનારા હતા. અહીંયા ઉપનંદજીની 3 ખાસિયતો બતાવવામાં આવી છે. તો ઉપનંદજી એ નંદરાયજીના સંબંધી હતા. ઉપનંદમાં ધર્મ પ્રધાન હતો. બધા ગોપોમાં જ્ઞાન અને વયમાં સૌથી શ્રેષ્ઠ અનુભવી હતા. દેશ કાલ અર્થના તત્વને જાણનાર એટલે કે કયા દેશમાં કયા સમયે કયું કેવી રીતે રહેવું એ બધા દેશાંતરની માહિતી. આજે તો તમે જાણો છો ને બધું ગ્લોબલ જમાનો થઈ ગયેલો છે, એટલે એ બેઠા દુનિયાભરની માહિતી તમને મળી જાય. પણ એ જમાનામાં ક્યાં આવા મીડિયા હતા? તો પણ ઉપનંદજી પાસે બીજી બધી અનેક દેશોની અનેક પ્રકારની માહિતી હતી. એટલા એ વિદ્વાન હતા, જ્ઞાની હતા એમ. હવે આ બધા ગુણો ઉપનંદજીમાં હતા, છતાં મુખ્ય ક્વોલિફિકેશન શું બતાવવામાં આવે છે? લખે છે કે જો એ ભક્ત ના હોય તો આ બધું એનું જ્ઞાન ને ગુણ નકામું થઈ જાય. તો કહે છે કે રામ કૃષ્ણયો પ્રિયકૃત, એટલે બલરામ અને શ્રી કૃષ્ણનું એ પ્રિય કરનારા હતા. તો પ્રિય કરનારા હતા એટલે કે શ્રી કૃષ્ણનું જ્યાં સુખ છે
એ વિચાર કરવાનો. આજે વ્રજવાસીના ત્યાં કૃષ્ણનું પ્રાકટ્ય થયું, ત્યાંથી નંદ મહોત્સવ શરૂઆત કર્યો. પહેલું ત્યાંથી માંડીને બધાના મગજમાં એક જ વાત આવે છે કે કૃષ્ણ અમારું સુખી કેવી રીતે રહે. એટલે એનું પ્રિય કરનાર એ શબ્દ આવે છે. એટલા માટે કહેવાય છે ને કે કોઈ માણસ સર્વગુણ સંપન્ન હોય, બધા જ ગુણો હોય, બધું જ સારું હોય, પણ જો એનામાં કૃષ્ણ ભક્તિ નથી તો એ પેલા બધા સદ્ગુણો છે એ એકડા વિનાના મીંડા જેવા કહેવાય. કૃષ્ણની ભક્તિ છે તો એ એકડો છે, અને નથી તો બાકી ગમે તેટલું હોય પણ એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આ માર્ગ આપણો પુષ્ટિ માર્ગ છે, એ કૃષ્ણ ભક્તિનો સર્વોપરી માર્ગ છે. હવે આગળ કહે છે કે એ ઉપનંદજી સમજાવે છે કે બ્રજવન આપણે છોડી. બ્રજવન એટલે ગોકુલમાં હવન, બધું બ્રજવનમાં આવે છે. અને વંદરાવન એટલે મેં તમને સમજાવ્યું હતું કે વંદરાવન એટલે બધું જ આવી જાય એની અંદર. જતીપુરા આવી જાય, બરસાના, નંદગામ, કામન, બધું જ એ વંદરાવન. વંદરાવનનો અર્થ વૃંદાવન એટલે અત્યારે જે આપણે મથુરાની નજીકમાં જે વૃંદાવન જે છે એ વૃંદાવન નહીં. વૃંદાવનનો અર્થ મેં કીધું ને કે વ્રજના બે ભાગ, એક બ્રજવન અને બીજું વૃંદાવન. તો વૃંદાવન એટલે આ બધું જ નંદગામ, બરસાના, કામબન બધું આવી જાય. અને બ્રજવનની અંદર આ બાજુનો એરિયા ગોકુલ, મહાવન વગેરે આવી જાય છે. તો હવે બધાએ નક્કી કર્યું છે ભાઈ બ્રજવન છોડીએ અને વૃંદાવન જવાનું. પણ કેમ? તો પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ કૃષ્ણનું પ્રિય કરવા માટે. હવે અહીંયા શબ્દ આવ્યો રામ કૃષ્ણ એવો શબ્દ વાપરતો છે. એટલે અહીંયા મહાપ્રભુજી સુભદ્રની એમ કહે છે કે રામ અને કૃષ્ણ બંને નામ આપે છે એટલે એ સાધારણ નિરોધ કહેવાય કે છે. અને એટલું જ કૃષ્ણ માટે હોત તો એ અસાધારણ નિરોધ કહેવાતો કે છે. હવે ગોપોએ જે બધા ભેગા થયા, વૃદ્ધ ગોપો, અને મંત્રણા કરી. તો શું મંત્રણા કરી? તો કહે છે કે ઉત્થાવ્યમ ઇતુસ્માભિર ગોકુલસ્ય હિતેશિભીમ આયાન્યત્ર મહોત્પાતા પ્રજાનામ નાશેતવય. એટલે કે જે પ્રજાનો નાશ કરનાર મોટા મોટા ઉત્પત્તો આવી રહ્યા છે. જો આપણે ગોકુળની ઈચ્છતા હોઈએ તો એથી હવે આપણે બીજા સ્થળે જતા. આમનો જે મિટિંગનો એજન્ડા કયો હતો કે ભાઈ આટલા બધા ઉત્પાતો આવી રહ્યા છે એટલે હવે આપણે બીજો કોઈ રસ્તો વિચારવો જોઈએ. કારણ કે આટલા બધા ઉત્પાતો આવે, બધું હમણાં આવશે જ કે કયા કયા ઉત્પાતો આવ્યા અને શું થયું. પણ આ બધા ઉત્પાતોની સામે અત્યાર સુધી તો રક્ષણ બધાને મળી ગયેલું છે, પરંતુ એવી કોઈ ખાતરી તો નથી જ કે હવે પછી જે ઉત્પાતો આવશે એમાં આપણને રક્ષણ થશે. કારણ કે કૃષ્ણ તો બાલક માનતા હતા ને, કૃષ્ણને એ લોકો ભગવાન ક્યાં માને છે. એટલે એને કીધું કે હવે મોટો ઉત્પાત કોઈ આવે અને કોઈ નાશ તરફ કે નુકસાન મોટું થાય એ પહેલાં આપણે બીજો રસ્તો વિચારવો જોઈએ. હવે એ બધા ભેગા થઈને નક્કી કર્યું. મહાપ્રભુજી સુભદ્રીજી મેં કહે છે કે ગોકુલની ચારે તરફ અનેક પ્રકારના નેસડાઓ હતા. નેસડા એટલે આ લોકોને રહેવાની જગ્યા. આમ તો આ લોકો બધી ખેતીવાડી અને પશુપાલનની પ્રજા હતી એટલે એમના જે ભવનો હતા એ બધા ઝૂંપડા ટાઈપ જ હતા કે છે. એટલે નેસડા શબ્દનો વાપર્યો છે. તો કહે છે બીજા આવે કે ના, પણ આપણે ગોકુળવાસી હોય તો આ સ્થાન છોડીને બીજે જતા રહીએ. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધરીજીમાં એક સિદ્ધાંત બતાવે છે કે દુનિયામાં બધું કર્મને આધીન છે. એટલે જે થવાનું છે એ તો થવાનું જ છે. એને તો કોઈ તાળી શકતું નથી. તો પછી બીજે થવાથી શું ફાયદો? આવો પ્રશ્ન મહાપ્રભુજી સુબોધરીજીમાં કરે છે. તો એના આ શંકાનું નિવારણ માટે મહાપ્રભુજી જવાબ આપે છે ગોકુલસ્ય હિતેશિભિઃ. એટલે જેઓ ગોકુલનું હિત ઈચ્છે છે અથવા કાલને કે અથવા કર્મને લીધે જે જવાનું થાય, જે થાય છે એવા વિચારો છોડી દઈ લૌકિક ન્યાયથી જે હિત ઈચ્છે છે તે આ પ્રમાણે કરવું જોઈએ. એટલે ગોકુલ છોડી બીજે જવું જોઈએ. હવે અહીંયા બે પ્રકારના વાતો ચાલે છે. એક પક્ષ કહે છે કે ભાઈ જે થવાનું છે તો થવાનું જ છે જ કે છે.
એક પક્ષ એ આવ્યો. બીજો પક્ષ કહે છે કે અનિષ્ટ ન હોય તેવા ઉપાયો કરવા જોઈએ, વધારે અનિષ્ટ ન આવે એવા. હવે આ બંને થિયરીઓ સાચી પણ છે અને ખોટી પણ છે. બેમાંથી થિયરી એક જ સાચી હોઈ શકે, છતાં બંને પ્રકારની થિયરી. એક બાજુ મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે વિવેક કસ્તુ હરિ સર્વમ નિજે ચાતક કરી શકે. તો પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી કરી રહ્યા છે એ વસ્તુ શ્યોર છે. આપણે તો આ માર્ગમાં છીએ એટલે આપણે તો મહાપ્રભુજીની વાતને પૂરેપૂરી માનવાની જ છે. તો પછી અહીંયા લખે છે કે ભાઈ જે થવાનું જ છે ભગવાનની ઈચ્છા જ થાય છે કે છે, તો પછી અનિષ્ટ ન આવે, ઉત્પાતો ન થાય એવા ઉપાયો કરવાની શી જરૂર છે? હવે આ એકચ્યુઅલી આ પ્રશ્ન ભાગવતમાં ભલે આવતો હોય, પણ આ પ્રશ્ન આપણા બધાના મનમાં વારંવાર આવતો જ હોય છે. જે થવાનું છે, તો પછી આપણે શું કરવા બીજા બધા અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોઈએ છીએ? તો એનો જવાબ એક જ છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં એનો જવાબમાં કારિકા લખી છે, એ તમને સમજાવું છું. અલૌકિકો નિષ્ઠ હેતુ ઉત્પાત સર્વનાશક મહોત્પાતો ઉદેર જ્ઞેયો યત્ર તત્યાગમ અર્હતિ. મહાપ્રભુજી એમ કે છે ઉત્પાતો જે છે એ અલૌકિક અનિષ્ટના કારણરૂપ સર્વનાશક છે. એટલે ઉત્પાતોના કારણે આપણું અલૌકિક છે એ અનિષ્ટ નષ્ટ થઈ જાય છે. હવે જ્ઞાનીય લોકો હોય જે મહોત્પાત જોઈએ તે સ્થાનનો ત્યાગ કરવો એ જ યોગ્ય છે. અહીંયા આપણને મહાપ્રભુજી ત્યાગ કરવાના તરફેણમાં છે. ભાગવતનું જે તરફેણ છે ઉપનંદ વગેરેનો, એ તરફેણમાં મહાપ્રભુજી જવાબ આપે છે. હવે કહે છે કે ઉત્પાતો એ અલૌકિકતા નષ્ટ કરનારા છે, એટલે એમાં મહા ઉત્પાતો જ્યાં થતા હોય એ સ્થાનનો ત્યાગ કરવો જોઈએ. મહાપ્રભુજી આ કારિકાના સમર્થનની અંદર સુબોધનીજીમાં એવું જણાવે છે કે પુત્રનું આગમન થયું, એ બધા મહા ઉત્પાતો થયા, પણ એ ક્યાં બીજા કારણે એમાંથી બધા બચી ગયા. હવે કહે છે કે હજુ બી ઉત્પાતો, એના પછી શકટાસુર આવ્યો, તૃણાવર્ત આવ્યો, વૃક્ષો પડ્યા, આ બધું ચાલુ જ છે કે છે. તો ક્યાં સુધી કહે છે કે આપણે એની રાહ જોવાની? એટલે મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કાદવમાં પડ્યા પછી કાદવ રો એના કરતાં કાદવથી દૂર જીતવું વધારે સારું. કાદવ તમને ખબર છે આ જગ્યા જઈશું તો કાદવમાં પડવાના જ છે. તો પછી એ રસ્તામાં જઈને કાદવમાં પડી અને પછી બીજું સરોવર શોધવાનું કે કાદવ સાફ ક્યાં કરવો, એના કરતાં એ રસ્તો જ બદલી કાઢીએ અને કાદવમાં પડવાનો જ વારો ના આવે તો એ વધારે સારું. હું મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે. હવે અહીંયા જે આ ત્યાગની જે વાત આવી એમાં મહાપ્રભુજીનો જે એંગલ છે એમાં મહાપ્રભુજીએ પંચશ્લોકીમાં અને સરણીને પ્રકરણમાં પણ આ વસ્તુ આપણને સમજાવેલી છે કે સંસારમાં આપણે બધા રહીએ જ છીએ અને સંસારમાં રહીને આપણા જીવનમાં પણ આ પ્રકારના અનેક ઉત્પાતો આવે છે અને એ ઉત્પાતોના કારણે આપણી ભક્તિમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે. અને કદાચ બની શકે કે ઉત્પાતોનું સ્વરૂપ કોઈકનું મોટું હોય, કોઈકનું નાનું હોય, કોઈકનું વધારે હોય, કોઈકનું ઓછું હોય, પણ દરેકના ભક્તના જીવનમાં નાની મોટી વિડંબણાઓ આવવાની જ. આ ભક્તિ માર્ગ એ કહે છે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો નહીં. એટલે ભક્તિનો માર્ગ છે એ જો ગુલાબની પથારી જેવો હોત ને તો બધા આરામથી ભક્તિ માર્ગમાં પ્રવેશ કરતા, પરંતુ આ તો કાંટાનો માર્ગ છે. શીર્ષાસે નટવરને વરીએ. તો એવો માર્ગમાં મહાપ્રભુજી આપણને સમજાવે છે પંચશ્લોકીમાં કે ભાઈ તમારા ભાર્યાદિ અનુકૂલશ્ચેત કાર્ય ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાન પ્રતિકૂલે ગ્રમ ત્યજેત તત્યાગે દુષ્ટમ નાસ્તિ યત વિષ્ણુ પરાંગમુખ. મહાપ્રભુજી એવું સમજાવે છે કે તમે ભક્તિ માર્ગમાં, સેવા માર્ગમાં આગળ વધતા હો, પણ જો તમારા પત્ની, પતિ વગેરે અનુકૂળ હોય, કુટુંબી કબીલાઓવાળા બધા, તો તમે સુખેથી એ લોકોનો સહકાર લઈને સેવા કરો કે છે. પણ જો તમારા સગાવાલા એ બધા તમને ઉદાસીન હોય, એટલે તમારા કાર્યમાં
સહકાર ના આપતા હોય તો મહાપ્રભુજી એમ કહે છે તો પછી એનો સહકાર નહીં લેવાનો, પણ તમારે સેવાનું કાર્ય કરતા રહેવાનું. પણ ત્રીજો ઓપ્શનમાં આપણે આપ્યું છે કે પ્રતિકૂલે ગરમ થઈ પણ જો એ સેવામાં વિઘ્ન ઉત્પન્ન કરતા હોય, તમને આડખીલી બનતા હોય તમારા કુટુંબી જ કબીલાઓવાળા, તો મહાપ્રભુજી કે ત્યાગ કરો. અહીંયા જે વાત આવી ને કે ભાઈ કૃષ્ણની સુખાકારી માટે આ બધા જે ઉત્પાતો આવેલા છે એ ઉત્પાતોમાં કૃષ્ણ બાલ બચી ગયા છે, પણ એવું કંઈ ખાતરી તો છે જ નહીં કે હવે ફેરથી બીજા ઉત્પાતો આવશે તો કૃષ્ણ બચી જશે કે એમના બાળકો બચી જશે. એટલે કહે છે કે ભાઈ જ્યાં આગળ એવી શંકા હોય કે આપણા ભક્તિ માર્ગની અંદર આપણને સહકાર નહીં મળે અને આપણું જે ગંતવ્ય સ્થાન છે કૃષ્ણેવ ગતિર્મમ, ત્યાં સુધી આપણે ન પહોંચી શકીએ તો બેટર વે છે મહાપ્રભુજી કે તમે એ બાધાનો, એ પ્રતિકૂળ પરિસ્થિતિનો તમે ત્યાગ કરી દો. હવે મહાપ્રભુજી આગળ પણ સમજાવે છે તત્યાગે દુષ્ણમ નાસ્તિ, તમે તમારા કુટુંબીજનોનો જો તમે આવા સંજોગોમાં ત્યાગ કરશો તો તમને કોઈ દુષ્ણમ નાસ્તિ શબ્દ વાપરે છે એટલે દોષ લાગતો નથી. કેમ? એ તો વિષ્ણુ પરાંગ ભગ, એ બધા કૃષ્ણથી બહિર્મુખ જે લોકો હોય, મહાપ્રભુજીના બધા ગ્રંથોમાં સ્પષ્ટ શબ્દોમાં છે કે કૃષ્ણ જ મુખ્ય તત્વ છે અને કૃષ્ણથી જે લોકો બહિર્મુખ હોય એનો ત્યાગ કરવાનો, એવા સ્થળોનો ત્યાગ કરવાનો, એવી ક્રિયાઓનો ત્યાગ કરો. એટલા તો મહાપ્રભુજી આપણને સમજાવી દીધું છે કે વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજેત. આ કારિકા હું ઘણી વાર સમજાવી ચૂક્યો છું કે કૃષ્ણ સિવાયની બધી જ વસ્તુ વૃથા છે. તો એવી કોઈ પણ પ્રકારની કૃષ્ણમાં તમને સહકાર ન મળતો હોય તો એ બધી વસ્તુઓ તમે જાતે અટકાવી બી દો અને એનો ત્યાગ કરવો પડે તો ત્યાગ કરો. એમ આ આપણને જે અહીંયા જે કારિકામાં આપણે જે લખી છે ને એનું અર્થઘટન એવી રીતે છે. હવે અહીંયા સમજાવવામાં આવે છે કે જે ઉત્પાતો થયા છે એ ઉત્પાતો અત્યાર સુધીમાં જે થયા એના મહાપ્રભુજી કહે છે કે 3 પ્રકારના ઉત્પાતો થયા: રાજસ, તામસ અને સાત્વિક. તો કયા ઉત્પાતો રાજસ થયા? તો લખે છે મુક્ત કથંચિત રાક્ષસ્યા બાલજ્ઞા બાલકો હિ અસૌ હરે અનુગ્રહનું નમન સ્યોપરિના પતત. એટલે કે જે બાળકોને મારનારી રાક્ષસી પૂતનાએ આ બાળકને કંઈ પણ અનિષ્ટ કર્યા વિના પડતો મૂક્યો અને શ્રીહરિના અનુગ્રહથી ગાળું બાળકની પર પડ્યું હતું પણ એને કંઈ નુકસાન થયું નહીં. આ 2 ઉત્પાતો જે અહીંયા કીધા છે પૂતનાના અને શકટભંજનના, એ બંને રાજેશ પ્રકૃતિના મહાપુરુષે સમજાવે છે. તામસના ઉત્પાતો કયા આવ્યા? ચક્રવાતયમ નિતોયમ દૈત્યેન વિપડમ્બ્યત શ્યાયામ પત્રસ્તત્ર પરિત્રાત સુરેશ્વરે. એટલે કે ચક્રવાત નામનો રાક્ષસ આ બાળકને બહુ ઊંચા આકાશમાં લઈ ગયો, તે શિલા પર પડ્યો અને મૃત્યુ પામ્યો. ત્યારે આ બાળકનું સુરેશ્વરો એટલે દેવોએ રક્ષણ કર્યું. બાળકને ઉપરથી તૃણાવર્ત ઉપર લઈ ગયો, બાળક આકાશમાં ઘણું ઉપર, પણ તૃણાવર્ત નીચે પડ્યો તો શિલા પર પડ્યો એટલે પછડાઈને મરી ગયો. પણ હવે અહીંયા તો બધાને એવી ખબર છે કે પછડાઈને મરી ગયો. હકીકતમાં કૃષ્ણએ એ તૃણાવર્ત રાક્ષસનું ઘણું દાબી દીધેલું છે ને એવી રીતે મર્યું છે. પણ અહીંયા બધાને એવું છે કે શિલા પર પછડાયો એટલે મરી ગયો, પણ બાળકનું કંઈ અનિષ્ટ થયું નહીં. એટલે લખે છે કે દેવોએ એનું રક્ષણ કર્યું, સુરેશ્વરોએ એટલે દેવોના પણ ઈશ્વરે રક્ષણ કર્યું. તો આ જે છે તામસ ઉત્પાત આવ્યો. પછી સાત્વિક ઉત્પાતમાં શું આવે છે કે જે યજ્ઞ મ્રિયેત ધૂમયો અંતરમ પ્રાપ્ય બાલક અસૌ અન્યતમો વાપી ચાપી અચ્યુત રક્ષણમ. એટલે કે બંને વૃક્ષોની વચ્ચે આ બાળક આવી ગયું તો પણ નજીકમાં બીજા બાળકો રમતા હતા તો કોઈ બાળકનું પણ મરણ ના થયું અને આ બાળકનું પણ મરણ ના થયું અને આ બાળકનું રક્ષા ભગવાને કરી. એટલે ભગવાન પોતે જ છે એવું વ્રજવાસી જાણતા નથી, એટલે કે આ બાળકની રક્ષા ભગવાને કરી એવું કહે છે. તો આ 3જા નંબરનું જે યમલાર્જુન ભંજન લીલા છે ને એને સાત્વિક ઉત્પાત કહેવામાં આવેલો છે. હવે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ
પૂતનાએ જે મળ્યું કર્યું એમાં કેવી રીતે બચી ગયું બાળક એ કોઈને ખબર નથી, પણ એવું માને છે કે કોઈ દેવોની કૃપાથી બચી ગયો બાળક. પછી એવી રીતે પણ આ શકટભંજનનું જે બનાવ બન્યો કે ગાડું ભાગી ગયું છતાંય બાળક બચી ગયું, તેમાં પણ એ લોકોને કોઈ દેવની કૃપા થઈ હોય એવું માને છે. પછી ચક્રવાત નામનો જે કંસનો નોકર હતો, તૃણાવર્ત નોકર હતો, એ આવેલો હતો. એ તો આ બાળકને ઉપાડીને આકાશમાં લઈ ગયેલો. અને લખે છે મહાપુરુષ સુભદ્રીમાં કે ગરુડ વગેરે પક્ષીઓ જેટલે ઊંચે જાય છે એટલે ઊંચે આ બાળક ગયેલો હતો કે છે. બંને આકાશમાં ગયા, પણ એમાંથી એક શિલાપટ પડીને મળ્યો અને બીજાનું સૂરના દેવોના ઈશ્વરોએ રક્ષણ કર્યું. હવે આવું રક્ષણ કરવાનું કામ માત્ર દેવોનું અહીંયા લખ્યું છે મહાપુરુષ કે દેવોનું કામ હતું નહીં, પણ એ લોકો એવું માનતા હતા કે દેવોએ આ રક્ષણ કરેલું છે. બીજું વૃક્ષો પડી ગયા તો લખે છે કે વચ્ચે ઘણા બાળકો આજુબાજુ રમતા હતા. વૃક્ષો એવી રીતે પડ્યા છે કે કોઈ બાળકને હાનિ પહોંચી નથી. ભગવાનને તો નથી પહોંચી, પણ કોઈ બાળકને પણ નહીં. તો આટલું નાનકડું બાળક આજે આપણે જોઈએ છીએ ચોમાસામાં વૃક્ષો પડે છે તો કેટલી ગાડીઓ પર વૃક્ષો પડે છે, તેમાં ગાડીમાં જનારાને મરી જતા હોય છે અથવા ઈજા પામે છે. એ બધા કિસ્સા આપણે વાંચતા હોઈએ છીએ. પણ અહીંયા બંને આટલા તોતિંગ વૃક્ષો હતા પડ્યા છે, છતાં આજુબાજુ નાના નાના બાળકો રમતા હતા, પણ કોઈ બાળકને ઈજા થઈ નથી. એટલે એ લોકો એવું માની બેઠા છે કે દેવોએ આ બધા બાળકોની રક્ષા કરેલી છે. એટલે અહીંયા એવું લખવામાં આવ્યું છે કે 3 વાર દેવોએ બચાવ્યા અને 1 વાર એટલે જે વૃક્ષો પડ્યા છે ને એ ભગવાને બચાવી દીધા એવું આ માને છે. અને 3 વાર જે છે ને પૂતના, શકટભંજન અને તૃણાવર્ત એની અંદર દેવોએ રક્ષણ કર્યું એવું માને છે. હકીકતમાં બધું ભગવાનની કૃપા જ થયેલું છે, પણ એવું આ બધા વ્રજવાસીઓ માને છે. ને 1 વાર અચ્યુત ભગવાને બચાવે એટલે કે યમલાર્જુન બાળો. મહાપ્રભુજી સુભદ્રીજીમાં સામાન્ય માનવી અને સંત એ બેની વ્યાખ્યા સુંદર રીતે કરેલી છે. એસામ વાગ મનસો અવ્યવસ્થા તેત્યંતમ પ્રાકૃતા એસામ મનસોપી ના વ્યવસ્થા તે અંતમ તે તું અંતમ સંત. એટલે કે છે કે અહીંયા માનવી કોને કહેવાય, સામાન્ય માણસ, મૂઢ માણસ કોને કહેવાય અને સંત કોને કહેવાય. તો એની વ્યાખ્યામાં એવું કહે છે કે જેનું મન અને વાણીની વ્યવસ્થા હોતી નથી, એટલે જે યોગ્ય રીતે વિચાર કરી શકતા નથી, એ બધા પ્રાકૃત એટલે કે મૂઢ પુરુષો છે. અને જેની વાણી અને મન સારી રીતે વ્યવસ્થિત છે અને એ જ અનુસાર એ વિચાર કરીને જીવન વ્યવહાર ગોઠવે છે એ સંત કહેવાય. એટલે અહીંયા ટૂંકમાં મહાપ્રભુજી આપણને સંત અને સામાન્ય માણસના તફાવતમાં કેવી રીતે નક્કી થાય, તો જેનું વાણી અને મન એનો નિગ્રહ જે કરી શકે છે એ લોકો સંત કહેવાય. અને જેનો વાણી પર કાબુ નથી, એને એલફેલ બોલ્યા કરે છે, મન તો માનો કે આપણે જોવા જે કોઈના મનમાં શું વિચારો આવે છે એ આપણે જોઈ શકતા નથી, પણ જે વાણીથી બોલે તો આપણે સાંભળી શકીએ ને. એટલે જે સાચો સંત છે એનું વાણી પણ એક પણ શબ્દ એના મુખમાંથી ખોટો નીકળતો હોય ને. એ લોકો તોલી તોલીને બોલતા હોય અને કશું પણ શાસ્ત્રથી વિરુદ્ધમાં કે ભગવાનને પ્રિય ન હોય એવું ભૂલે નહીં. એટલે એ લોકો બધા સંતો શું છે, સતત ભગવાન નામ સ્મરણ કરતા, ભગવાન નામનું રટણ જ કરતા હોય છે. જેથી લૌકિક વાતો તો એ લોકોને કરવા જેવી હોય એટલી જ કરતા હોય છે, વધારે કરતા નથી. એટલે આપણે શાસ્ત્રો શું કીધું છે કે મનનો નિગ્રહ એ માનસિક તપ છે અને વાણીનો નિગ્રહ એ વાચિક તપ છે. હવે અત્યારે જે કુંભ મેળો ચાલશે એમાં આટલા બધા સાધુઓના દર્શન તમે યુટ્યુબ પર જોતા હશો. તો એ મોટા ભાગના સાધુઓ જે આવે છે ને એનું જે તપ કરતા બી હોય ને એ બધા મોટા ભાગે હઠયોગી છે. તો એ બધું કેવું શારીરિક તપ છે, કાયિક તપ કહેવાય છે. પણ હકીકતમાં તો જે કાયિક તપ છે એના કરતાં વાચિક અને માનસિક તપ છે એની વેલ્યુ અધ્યાત્મ માર્ગમાં વધારે છે. કારણ કે એ મનનો નિગ્રહ કરવો બહુ ડિફિકલ્ટ છે.
મનને કૃષ્ણમાં જોડવું. એટલા માટે તો થોડી વાર પહેલાં કહું ને કે મહાપુરુષે કીધું વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજ્ય. તો એમાં વૃથાલાપ એટલે વાણીનો નિગ્રહ આવ્યો. આલાપ ખોટા કરવાના જ નહીં, ફક્ત ભગવાનની વાત કરવાની. અને ક્રિયા ધ્યાન આવ્યું તો વૃથા ધ્યાન શેનાથી ધરવાનું છે? તો મનથી કરવાનું છે. તો વૃથા ધ્યાન એટલે મનનો નિગ્રહ થયો, પેલો વાણીનો નિગ્રહ થયો. તો સંત એને કહેવાય કે જે આ બંને નિગ્રહ કરી શકે છે. અને જો ન કરી શકતા હોય તો માનવાનું ભલે પછી વિદ્વાન હોય, ગમે તે શાસ્ત્રોનું જ્ઞાન હોય, આપણે જે સેવા પ્રકાર છે એ બધામાં પણ શું છે કે એ કાયિક છે. હવે મહાપ્રભુજી જ આપણને કીધું છે માનસી સા પરામતા, એટલે કાયિકમાંથી એ માનસી સુધી પહોંચશે તો જે ફલદ્રુપ બનશે. હવે આગળ પછીના શ્લોકમાં કહે છે યાવદ ઉત્પાતિ કોરિષ્ટો વ્રજમ નાભિભવેદિત તાવદ બાલાનુપાદાય યાસ્યામુન્યત્ર સાનુગાહ. એટલે એમ કે છે કે ઉપનંદજીએ એવું કીધું, ઉત્પાતોથી થતાં અનિષ્ટથી વ્રજનો વિનાશ થાય તે પહેલાં બાળકોને લઈને નોકરો સાથે આપણે બીજા કોઈ સ્થળે જતા રહીએ કે છે. હવે પહેલાં તો વાત આવી, ચર્ચા વિચારણા ચાલી છે. એમાં કીધું કે ગોકુલમાં આટલા બધા ઉપો થાય છે એટલે આપણે કોઈક રસ્તો વિચારવો જોઈશે. એક પોઈન્ટ આ મુકાયો. ઉપનંદજીએ એનું સોલ્યુશન આપ્યું. જો સ્ટેપ વાઇઝ આ ચર્ચા વિચારણા ચાલે છે ને એ પણ એક સ્ટેપ વાઇઝ ચાલી રહી છે. પહેલાં વિચાર આવ્યો કે ઉત્પાતો બહુ થયા છે એટલે આપણે કોઈ રસ્તો વિચારીએ. હવે ઉપનંદજીએ એનું સોલ્યુશન આપ્યું છે કે ભાઈ હવે આ અનિષ્ટોથી વ્રજનો વિનાશ થઈ જાય એ પહેલાં આપણે બધા બીજા કોઈ સ્થળે જતા રહીએ. આ તમને ખબર છે ને કે જ્યારે ધરતીકંપ આવવાનું હોય ત્યારે મનુષ્યને ખબર નથી પડતી, પેલા પશુ પક્ષીઓને ખબર પડી જાય છે એટલે એ લોકો તરત જ પલાયન થઈ જાય છે પહેલાં તો એ લોકો પાસે ભગવાને એવી એની ઇન્દ્રિયની શક્તિ આપેલી છે કે કુદરતી ઉત્પાતો આવવાના હોય તો મનુષ્યને ખબર ના પડે, એ પહેલાં પશુ પક્ષીઓને ખબર પડે છે. એવા ઘણા એક્ઝામ્પલ્સ આપણે જોયેલા હોય છે. જે દિવસે વરસાદ વધારે આવવાનો હોય એ દાડે બી ટીટોડી હોય તો એના ઈંડા ઊંચા સ્થાન પર મૂકે છે, નીચે નથી મૂકતી. જ્યારે પૂર આવવાનું હોય તો એ લોકો ઘણી ઘણી પેલા ભવિષ્ય ભાગનારા ભાગે છે કે આ વખતે ટીટોડીએ ઈંડા ઊંચે સ્થાન પર મૂક્યા છે એટલે પૂર આવવાની શક્યતા વધારે છે અથવા અતિવૃષ્ટિ થશે એમ. તો એવી રીતે એ પશુ પક્ષી પણ એ આવેલા ઉત્પાદનોને સમજીને એનો અગાઉથી અગોતરા ઉપાય કરી લે છે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે આપણે બીજે સ્થળે જતા રહીએ. તો લખ્યું છે કે ભાઈ ગોપોએ જે નિર્ણય કર્યો તે ઉપનંદે કીધું કે ઉત્પાથી મરણ થાય અથવા અનિષ્ટથી વ્રજનો નાશ થાય એ પહેલાં તો આપણે બાળકોને નોકર ચાકરો અને સાધન સંપત્તિ લઈને બીજે જતા રહીએ કે છે. તો હવે બીજો પોઈન્ટ આવ્યો કે બીજે જવાનું. પહેલાં એવું કે કંઈક કરવું પડશે, બીજા એવું પોઈન્ટ બીજે જતા રહીએ. હવે તો પછી ક્યાં જવું? તો પછી ઉપનંદજી જ એ જ્ઞાનમાં અને વયમાં વૃદ્ધ છે એટલે એ જવાબ આપે છે વનમ વંદ્રાવનમ નામ પસવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદ્રિતૂન વિરુદ્ધમ. ઉપનંદજીએ કહ્યું કે વંદ્રાવન નામનું એક નવું વન છે, તે પશુઓ માટે હિતકારી છે. ગોપ ગોપીઓ ગાયોને વસવાટ માટે યોગ્ય છે અને આ વનમાં પવિત્ર પર્વત છે અને ઘાસ અને વેલાઓથી ભરપૂર છે. હવે સજેશન આવ્યું, જો એ સજેશન મૂક્યું છે આ ઉપનંદજીએ કે વંદ્રાવનમાં આપણે બધા શિફ્ટ થઈ જઈએ, બૃહદ વન છોડીએ અને વંદ્રાવનમાં શિફ્ટિંગ કરી દઈએ. તો વંદ્રાવન માટે જે વસ્તુ બતાવવામાં આવી છે એ વૃંદાવનમાં કેવું છે તો પશુઓ માટે કે આ બધાના મુખ્ય શું હતું? ગોધન હતું. તો ગોધન માટે હિતકારી છે એ વૃંદાવન. પછી બીજો પોઈન્ટ આવ્યો ગોપ ગોપીઓ અને ગાયોને વસવાટ માટે યોગ્ય છે. એ વૃંદાવનનું બીજી વસ્તુ બતાવી. બીજું વૃંદાવન કેવું છે? પવિત્ર છે અને પર્વત છે તો આગળ એટલે ગિરિરાજજી તો આગળ જ છે. અને જે ગોધનને ચરવા માટે ઘાસ અને વેલાઓ એને ભરપૂર મળી જશે. એટલે આગળ પછી જુમનાજીની વાત આ શ્લોકમાં નથી લખી પણ આગળના બીજા શ્લોકમાં જુમનાજીની વાત પણ આવશે છે.
તો એ બધી રીતે કારણ કે કોઈ પણ જગ્યાએ વસવાટ કરવાનો, જો આપણી જૂની સંસ્કૃતિ જે વસવાટ કરે છે એ બધા નદીના કિનારે જ આપણી સંસ્કૃતિનો વસવાટ થયેલો છે. બધા મોટા મોટા જે પ્રાચીન તીર્થો હોય કે પ્રાચીન શહેરો હોય એ બધા, કે મેઇન વસ્તુ પાણી વિના તો અત્યારે બધા બંધમાં ઘેર ઘેર નળ આવી ગયા. એ જમાનામાં તો નદીમાંથી જ બધા પાણી ભરતા ને. તો આ વસ્તુ છે કે ભાઈ ત્યાં આગળ વસવાટ, એટલે પહેલાં આ સ્થાનને છોડવું હોય તો વૃંદાવનનો વિચાર કર્યો. તો વૃંદાવનનો કેમ વિચાર કર્યો? તો ત્યાં આગળ બી ગાયોને ચરવા માટે ઘાસ મળી રહેશે, અને પાણી માટે નદી જમનાજી છે, અને પર્વત પણ છે, અને બધું કે છે કે ત્યાં આગળ પશુઓ માટે પણ હિતકારી છે. એ રીતે બધા વિચાર કર્યો છે. તો આપણે વૃંદાવનનું જે મહાત્મ્ય છે એનું એક સુંદર કીર્તન દુર્ગા કરે છે. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો रहिए, जन्म जन्म के पाप कटत है, श्री कृष्ण कृष्ण मुख कहिए वृंदावन, एक पलक जो रहिए, महाप्रसाद अरु जल जमुना को, तनक तनक भर लहिए, सूरदास वैकुंठ मधुपुरी, भाग्य विना कहते पइए वृंदावन, एक पलक जो रहिए, एक पलक जो रहिए वृंदावन, एक पलक जो रहिए. આ કીર્તન આપે બિયાગો શ્રવણ કર્યું. સુરદાસજી એમ સમજાવે છે કે જો આ વૃંદાવનમાં એક પલક માટે પણ જો વાસ કરવાનો મળે કે છે તો તમારા જન્મના પાપો કપાઈ જાય છે કે છે. એટલે વૃંદાવનનું મહત્ત્વ કેટલું સમજાવે છે. હવે એક પલકમાં રહીએ, થોડી વાર માટે પણ રહીએ તો શું કરવાનું કે છે? શ્રી કૃષ્ણ કૃષ્ણ મૂકીએ. વૃંદાવનમાં જઈને પછી લૌકિક વાતો નથી કરવાની, તો ત્યાં જઈને સતત મુખ્યથી શ્રી કૃષ્ણ શરણમાં નીકળવું જોઈએ. મહાપ્રસાદ અરુ જલ જમુના કો, તનક તનક ભર લઈએ. ત્યાં ગયા પછી જમુનાજી તો ગાડી છે જ, વૃંદાવનમાં છે, ગોકુલમાં છે, બધી જગ્યાએ વૃંદાવનમાં છે. મહાપ્રસાદ તો તગાડે ગયા તો બીજી કોઈ ખાનપાન તો હોય નહીં, તો ઠાકોરજીનો પ્રસાદ અને જમનાજીનું જલ લેવાનું, થોડું થોડું પણ લેવાનું. सूरदास वैकुंठ मधुपुरी भाग्य विना कहाँ ते पइए. यहाँ एम કહે છે સુરદાસજી કે ભાઈ આ ભાગ્ય વિના તો વૃંદાવન પણ ન મળે, વૈકુંઠમાં પણ ન મળે, અને મધુપુરી એટલે મથુરા, આ બધું આ ભગવાનની જ બધી નગરીઓ છે. વૃંદાવનમાં તે કહેવાય છે ને કે ભગવાને સ્વયં કીધું છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. હું વૃંદાવન છોડીને એક ડગલું બહાર જતું નથી. આજે પણ ભગવાનનો નિત્ય લીલા વૃંદાવનમાં થઈ રહી છે. નિધિવન, સેવાકુંજ, એ બધી જગાઓ તમે જાઓ, આ પ્રાચીન જગાઓ છે. તો આજે નિત્ય રાસની સ્થળી આજે પણ ત્યાં છે અને જોવા મળે. અને મેં એક ઝાડુ મંડળની એક વખત પ્રસંગ કહેલો કે ઝાડુ મંડળમાં એક બાબાજી રહેતા હતા. એ બાબાજી રોજ સંધ્યાકાળ પહેલાં જ સાવરણીથી બધી બુહારી કરતા. કોઈએ પૂછ્યું, ભાઈ બાબાજી આવું કેમ કરો છો તમે?
તો કે બસ હવે સંધ્યાકાળ થઈ, હવે રાત્રિ ભગવાનનો રાસનો સમય થયો છે કે છે. એનું નામ જ એવું ઝાડુ મંડળ. એટલે ઝાડુ વાળી અને આખો એરિયા સાફ કરી નાખ્યો. અને બાબાજીના મનમાં એવું હતું કે અહીં અનિત્ય રાસ થાય છે. હકીકતમાં બોલ્યું, હું તમને આ સિદ્ધાંત ઘણી વખત સમજાવું છું ને, કે તમારા મનમાં જેવો ભાવ હોય એ પ્રકારના ભાવનું ભગવાન પોષણ કરે છે. હવે આ બાબાજીના મનમાં ભાવ એવો હતો કે અહીંયા ભગવાનનો નિત્ય રાસ થાય છે. તો એક દિવસ ભગવાને એની ઈચ્છાને એના ભાવનું પોષણ કરતાં શું કર્યું કે સવારે જ્યારે બાબાજી એ જગ્યા પર ઝૂંપડી બાજુ જતા હતા બાબાજી, પણ સવારે જ્યારે બહાર નીકળ્યા અને જોયું ને તો રાધાજીનું એક ઝાંઝર ત્યાં પડી ગયેલું હતું. એ બાબાજીના હાથમાં આવી ગયું. રાસ રમતા રમતા ઝાંઝર નીકળી ગયું, નુપુર નીકળી ગયું. એટલે નુપુર એમના હાથમાં આવી ગયું. એમણે ઠેકાણે મૂકી દીધું. હવે રાધાજીને જ્યારે ખબર પડી કે મારા પગનું નુપુર તો આજે નીકળી ગયું છે, એટલે સખીને મોકલી કે જા તું જેને બાબાને કહે કે નુપુર મારું એના હાથમાં આવ્યું છે કે છે. એ બાબા સવારે પણ બુવારી કરતા હતા બાબા. તો પછી સખીએ જેને કીધું કે બાબા તમારા હાથમાં નુપુર એક આવ્યું છે કે છે. બાબાએ કીધું હા આવ્યું છે ને કે છે. તો કે આપી દો, અમારી રાધાજીનું નુપુર છે. તો કે છે હું આપું કે છે. ના નહીં કે છે, પણ તમારું જ નુપુર છે એની ખાતરી શું આવે મને કે છે. તો કે રાધાજીનું છે કે છે. રાધાજીને બોલાવો કે છે. તો રાધાજી આવ્યા. રાધાજીને આવ્યા તો કહે છે કે ભાઈ પણ આ નુપુર તમારું છે એની મને શું ખબર પડે. રાધાજી કહે મારું બીજા ચરણમાં જો આવું જ નુપુર છે કે છે, પછી તો વિશ્વાસ તમને બેસશે ને કે છે. તાને કહે છે કે ના કહે છે કે તમારા માપનું છે એવું મને કે તે ખબર પડે. તો પછી મને પહેરાવા દો, હું જાતે પહેરાવું તમારું આ નુપુર, અને તમારા તો જ મને વિશ્વાસ બેસતો હું તમને આપી દઉં કે છે. એટલે રાધાજી સમજી ગયા બાબાજી બહુ હોશિયાર છે કે રાધાજીના ચરણ કમળનો સ્પર્શ કરવો છે ને ચરણ રજ લેવી છે રાધાજીની. એટલે રાધાજીએ બીજો પગ પણ એમને પછી એક ચરણ તો બતાવ્યું હતું, પછી બીજું ચરણ પોતે બતાવ્યું અને કીધું જો મારું બીજું ચરણ અડવું છે એટલે કે ઝાંઝર નુપુર વિનાનું છે. પછી બાબાજીએ એ ચરણોમાં પોતાના હસ્તેથી એ નુપુર એમને પહેરાવી દીધું અને રાધાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તો એ જગાનું નામ પડી ગયું છે, આજે બી વંદરાવનની જગા છે, એનું નામ પડ્યું ઝાડુ મંડળ. તો એ ઝાડુ આજે પણ ત્યાં આગળ એ નિયમ છે કે જ્યાં એ નિત્ય રાસસ્થલી છે બધી, ત્યાં પ્રભુ પધારે છે અને ત્યાં આગળ એને કર્યું. આવો એક બનાવ ત્યાં નવદ્વીપની અંદર શ્રીવાસ પંડિત રહેતા હતા. તો જ્યાં સુધી ચૈતન્ય મહાપ્રભુજીએ 24 વર્ષની ઉંમર સુધી મેં એમને સંન્યાસ લીધો અને ગ્રસ્થ તરીકે બિરાજ્યા ચૈતન્ય મહાપ્રભુજી, તો શ્રીવાસ પંડિતના ઘરે રોજ સંધ્યાકાળે ભક્તો બધા ભેગા થાય અને રાત્રે મોડા સુધી સંકીર્તન ચાલતું. હવે તો પછી 24 વર્ષની ઉંમરે તો ચૈતન્ય મહાપ્રભુજી તો સંન્યાસ લઈ લીધો અને નવદ્વીપનો ત્યાગ કર્યો. બંગાળની જગ્યા છે નવદ્વીપ, એનો ત્યાગ કર્યો. તો પણ એમના ભક્તો એની યાદમાં શ્રીવાસ પંડિતના ઘરે સંધ્યાકાળે ભેગા થાય અને આખી રાત કે મોડા સુધી સંકીર્તન ચાલે. તો એ પ્રણાલિકા આજે 500 વર્ષ થઈ ગયા. આપણા વલ્ભાચાર્યજી મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુજી સમકાલીન હતા. 2 વખત બંનેના જીવનકાળમાં 2 વખત મુલાકાત થયેલી છે. વાત ઘણી વખત થઈ ચૂકી છે. પણ એ પ્રસંગને યાદ કરીને આજે પણ એ શ્રીવાસ પંડિતનું જે ઘર છે નવદ્વીપમાં, ત્યાં આજે પણ સંધ્યાકાળે તો યુઝ્યુઅલી શું છે આપણા હિન્દુઓમાં સંધ્યાકાળે કોઈ દિવસ બુહારી ના થાય. આપણા ત્યાં સવારના જ બુહારી થાય, કોઈ દિવસ સંધ્યાકાળે બુહારી નથી થતી હોતી. પણ આ શ્રીવાસ પંડિતના ઘરે આજે પણ બુહારી થાય, કચરા પોતું થાય છે એ ભાવથી કે આજે 500 વર્ષ થઈ ગયા તો પણ એમ કે ચૈતન્ય મહાપ્રભુજી પધારે છે અને રાત્રે પોતાના નિજ ભક્તો સાથે સંકીર્તન ચાલે છે. એ ભાવ આજે પણ 500 વર્ષથી એ સચવાઈ રહેલું છે. અમિતે મેં એક પ્રસંગ તમને વ્રજયાત્રાનો પણ કરેલો કે એ જગાનું નામ છે ગ્વાલ પોખરા. ગ્વાલ પોખરા કુસુમ સરોવરથી ગોવર્ધનજીએ તો રસ્તામાં જમનાથી આ જગા આવે છે ગ્વાલ પોખરા.
ત્યાં મારા એક મિત્ર પરિક્રમા કરવા માટે ગયા હતા, જનકભાઈ શાહ નામ છે. તો એમને પણ ત્યાં જોયું તો સંધ્યાકાળનો સમય હતો અને એક ભાઈ અવાવરું જગા છે, ગિરિરાજની તળેટીમાં અવાવરું જગા, ત્યાં ગદ્દી કોઈ જતું પણ ના હોય, થોડીક અંદરની જગા છે. પણ એક ભાઈ ત્યાં ગાળે ઝાડુથી રસ્તો સાફ કરતા હતા. એટલે આ લોકો ત્યાં ગયા, જોયું એમને તો ખ્યાલ આવ્યો કે એટલી અવાવરું જગામાં પણ આ ભાઈ અત્યારે આખો ઝાડુથી રસ્તો બુહારી કરી રહ્યા છે. તો કહેવાનો મતલબ શું છે કે આપણને ખબર ન પડે કે કોણ કયા ભાવથી શું કરી રહ્યું છે, પણ આ બધી અલૌકિક જગાઓ છે. તો એવી રીતે આપણને સમજાવીએ છીએ કે આ બધું જે વંદરાવન, વૈકુંઠ, મધુપુરી, આ બધું ભાગ્ય વગર મળતું નથી હોતું. હવે શું છે કે એક આ વૃંદાવન નામ પડ્યું આ જગાનું, એનું કારણ શું છે? તો મહાપ્રભુજી સુબોધિનીજીમાં એમ કહે છે કે વૃંદા એ મધુ રાક્ષસની પુત્રીનું નામ હતું. મધુ રાક્ષસ એટલે જે વંદરાવન, મથુરાની બાજુમાં વંદરાવન છે, સોરી મધુવન છે, એ મધુવનમાં મધુ રાક્ષસની જગા હતી. અને એનો પુત્ર એ લવણાસુર, જેને શત્રુઘ્ને માર્યો હતો. અને મધુ રાક્ષસને મારનાર શ્રીહરિ, એટલે એનું નામ પડ્યું મધુસૂદન. તો એ મધુ રાક્ષસની પુત્રી તે વૃંદા, અને એના ઉપરથી આ નામ પડ્યું વૃંદાવન. તો એ વૃંદા છે ને, એ જાલંધરનો વધ ભગવાને અહીંયા કરેલો. વૃંદાનો પતિ હતો, એનું નામ જાલંધર હતું. અને એ જાલંધર છે ને, એ બધા દેવોને પીડા આપતો હતો. પણ વૃંદા જે છે ને, એ મહાતપસ્વી પતિવ્રતા નારી હતી. અને એના પાતિવ્રત્યના કારણે દેવો આ જાલંધરને મારી શકતા હતા નહીં. પરંતુ બધા દેવોએ ભગવાનને વાત કરી કે ભાઈ આ જ્યાં સુધી વૃંદાનું પાતિવ્રત્ય ખંડિત નહીં થાય ત્યાં સુધી જાલંધર મળશે નહીં, અને જાલંધર મળશે નહીં ત્યાં સુધી દેવોને પીડા આપતો રહેશે. તો ભગવાને આ જગા પર આવી અને વૃંદાનું પાતિવ્રત્યનો ભંગ કરાવ્યો છે. કે ભગવાને પોતે જાલંધરનો વેશ ધારણ કર્યો, એના પતિનો વેશ ધારણ કર્યો, અને વૃંદાને ખ્યાલ ન આવ્યો કે આ કપટ થઈ રહેલું છે. અને એવી રીતે પછી આ વૃંદાનું પાતિવ્રત્યનો જેવો ભંગ થયો કે ત્યાં જ દેવોએ જાલંધરને મારી નાખ્યું છે. હવે અહીંયા લખ્યું છે કે એ વખતે પરસ્પર શાપ થયા એકબીજાને. એટલે વૃંદાને ખબર પડી ગઈ કે આ તો શ્રીહરિએ પોતે જ કપટ કર્યું છે. એટલે શ્રીહરિને એમને શિલા થવાનું, એટલે એ શાલિગ્રામ થઈ ગયા. અને શ્રીહરિએ પછી વૃંદાને સ્થાપ આપ્યો કે એકચ્યુઅલી શું છે કે વૃંદાએ તપશ્ચર્યા કરેલી શ્રીહરિની પ્રાપ્તિ માટે, પરંતુ એમાં એને કોઈ દોષ પડ્યો એટલે દુર્વાસાએ એને શાપ આપેલો. અને શાપના કારણે એને જે શ્રીહરિની પ્રાપ્તિ થવાની જગ્યાએ આ રાક્ષસની સાથે એને લગ્ન, અસુરની સાથે લગ્ન કરવું પડ્યું એને, એ દુર્વાસાના શાપના કારણે. પછી દુર્વાસાએ આશીર્વાદ પણ આપેલા કે જે શ્રીહરિની પ્રાપ્તિ થશે. એટલે વૃંદાને પછી શ્રીહરિએ જ્યારે એને શ્રીહરિને શાપ આપ્યો કે તમે પથ્થર થઈ જાઓ, એટલે કે શાલિગ્રામ થઈ ગયા. તો પ્રભુએ કીધું કે તું બીજા જન્મની અંદર તુલસી થઈ જશે અને તારા પાન બધા મારા પર ચડશે કે છે, એટલે હું એ રીતે તારો અંગીકાર કરીશ કે છે. તો વૃંદા થઈ એ તુલસી થઈ. તો આજે વૃંદાવન છે એ તુલસીનું વન છે કીધું. અને એ વૃંદાની તપસ્યાની સ્થળી છે, એ રીતે વાત આમાં આવે છે. બીજું આમાં લખ્યું છે કે નવકાનન શબ્દ વપરાયો છે. નવકાનનનો અર્થ એવો થાય કે નવીન વૃક્ષોવાળું વન. અને નવ એટલે નવધા ભક્તિ, કે આ વૃંદાવન કેવું છે તો એમાંથી નવધા ભક્તિ તમને પ્રાપ્ત કરાવે એવું છે. આપણે જ્યારે ભાગવત મહાત્મ્ય પદ્મપુરાણના અંદર આધારે જે સમજેલા, તો એમાં પણ આવે છે કે કર્ણાટકમાં મારો જન્મ થયો, ભક્તિ મહારાણી કહે છે નારદજીને, અને વૃંદાવનમાં એને મને નવ યૌવન પ્રાપ્ત થયું. એટલે કહે છે કે વૃંદાવનમ પુનઃ પ્રાપ્ય નવીન એવ સ્વરૂપિણી, એટલે કે હું વૃંદાવનમાં આવીને પાછી રૂપવતી સુંદરી બની ગઈ છું. અને ત્યાંથી જન્મ લીધેલો, પણ ફરતી ફરતી હું આવી તો ગુર્જરે
જીર્ણતામ એટલે કે હું ગુર્જરમાં ગુજરાતમાં આવીને જીર્ણ નથી એટલે ગરડી થઈ ગઈ. વંદરાવનમાં આવીને પાછી નવું જીવન પ્રાપ્ત થયું. બીજું પદ્મપુરાણના શ્લોકમાં એવું પણ લખ્યું છે ધન્યમ વંદરાવનમ તેન ભક્તિ નૃત્યથી યત્ર છે. તો આ વંદરાવન ધન્ય છે કે ત્યાં નિત્ય ભક્તિ નૃત્ય કરે છે. એટલે આ વંદરાવનની ભૂમિ કેવી છે? તો વૃંદાવનની ભૂમિ નૃત્ય પ્રદાન ભક્તિ પ્રદાન કરનારી છે. એટલે વૃંદાવનમાં જ્યાં જાઓ તમે ઓટોમેટિકલી તમે જુઓ આજે બી વૃંદાવન તો ઇન્ટરનેશનલ લેવલનું સિટી થઈ ગયેલું છે. હવે પ્રાચીનતા બધી એની ખતમ થઈ ગયેલી છે. તો પણ તમે જાઓ ને તો તમારા કારણે અચાનક જ રાધેશ્યામ કે રાધે રાધે કે ગોવિંદ ગોપાલ જે કોઈ પણ ગમે તે ભગવાનનું નામનું ઉચ્ચારણ તો હરનિષ્ઠ કરતા જ હોય અને તમને તમારા કારણે એના શબ્દો પડતા જ હોય છે. બીજું વૃંદાવનની ખાસિયતમાં એવું લખેલું છે કે હિંસક પ્રાણીઓ હોય છે એ પોતાનો સ્વભાવ બદલી કાઢે. એટલે સાપ અને શૃંગાર જેવા હિંસક પ્રાણી પણ અહીંયા હોતા નથી અને હોય તો એનો સ્વભાવ બદલી જાય છે. એટલે કોઈ એકબીજાને માનો કે સસલા હોય, હિરણ હોય અને સિંહ હોય તો એકબીજાને અહીંયા વેર નથી કહે. સાપ અને મોર એકબીજાને અહીંયા વેર નથી, અહીંયા બધા ભાઈચારાથી રહે છે કે જે. તો એ પશુઓ માટે પણ યોગ્ય છે કે અહીંયા જે આપણું જે ગૌધન ચારવા માટે ગોવાળો બધા આવશે આ વંદરાવનમાં તો પણ એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હિંસક પશુઓનો વસવાટ નથી અથવા છે તો એ નુકસાન કરતા નથી. પછી લખ્યું છે ગોપ ગોપી ગવામ સેવ્યમ એટલે ગોપ અને ગોપીઓને તથા ગાયો માટે પણ અનુકૂળ આ વૃંદાવનની ભૂમિ છે. હવે અહીંયા વૃંદાવનમાં 3 પ્રકારની ભૂમિ છે. એક અતિ ગુપ્ત, બીજી અતિ પ્રગટ અને ત્રીજી વાંસ વગેરેથી હરીભરી. મહાપ્રભુજી લખે છે આગળ કે ભગવાન સાથે ગોપીઓને હવે વિવિધ લીલાઓ કરવાની છે. એમાં તો નિકુંજ વગેરે અતિ ગુપ્ત સ્થળો જોઈએ તે બધું વૃંદાવનમાં છે. ગોચારણ માટે ગોપોને ગાયોને ચારવા માટે સુંદર ભૂમિ છે. એટલા માટે નવકાનન શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે ગાયોને ચરવા માટે પણ હરી ભૂમિ છે. તો આ રીતે દરેકે દરેક જણને ગોપ ગોપી ગવામ સેવ્ય શબ્દ છે તો એ પ્રકારે બધાને અનુકૂળ એવી આ વૃંદાવનની ભૂમિ છે. માટે ઉપરાંતજીએ સજેશન આપ્યું કે બીજો તમે બધા તૈયાર થતા હો તો આપણે ગોકુલ છોડી અને વૃંદાવન જઈએ. વૃંદાવન જવા માટેનું બધા એકી અવાજે એમને જે બી સજેશન મૂક્યું છે બધા એકી અવાજે વધાવી લીધું છે અને કાલે બધા વૃંદાવનમાં ગાળા ભરી અને વૃંદાવનમાં જશે. તો આપણે પણ સાથે સાથે કાલે ગમે તે ગાળામાં ગોઠવાઈ જઈશું. કાલે રાત્રે 8 વાગે ગાળા ઉપડવાના છે. આવી જજો બધા. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.